આ જે થિયરી છે આની અંદર આપણે છે ટોપિક લીધા હતા. ટોપિકની અંદર છે આખો મેથેમેટિકલ ટોપિક હતો. ટોપિક કંઈક આ હતો. આગળ વધીએ તો આપણે છે છેલ્લે આપણે છે ગણતરી કરી અને છે એલસી પરિપથ માટે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો સંબંધ મેળવ્યો હતો. ત્યાર પછી આજે આગળ વધીએ. હવે આ ચેપ્ટર છે પૂર્ણાંતિ ઉપર છે થિયરીમાં. હવે આપણો પોઈન્ટ એ છે કે અનુનાદ એટલે શું. શબ્દથી બધા પરિચિત છો કે અનુનાદ એટલે શું. બરાબર છે. અનુનાદ એટલે શું ઉદાહરણ આપી સમજાવો. હવે થિયરી આપણને એવું કહે છે કે દોલન પામી શકે તેવા તંત્રની પ્રાકૃતિક આવૃત્તિ અને બાહ્ય બળની આવૃત્તિ જ્યારે બે સમાન થાય ત્યારે તંત્રના દોલનો છે એ મોટા કંપવિસ્તારથી દોલન કરે છે. આ જે ઘટના બને છે આ ઘટનાને છે અનુનાદની ઘટના કહે છે. આપણે અગાઉ એક કારણ આવી ગયું છે કે કોઈ લાકડાનો પુલ છે. લાકડાનો પુલ છે. આની ઉપર જ્યારે છે સૈનિકો છે ચાલતા હોય, મોટા ભાગે આપણને ખબર છે સૈનિકો ચાલે ત્યારે છે એ કદમતાલ કરીને ચાલતા હોય, માર્ચ કરીને ચાલતા હોય છે. પોતાના પગ છે જમીન ઉપર ભટકાડતા હોય છે અને બોલે જતા હોય છે ડાબો જમણો લેફ્ટ રાઈટ, ડાબો જમણો લેફ્ટ રાઈટ. આવું બધું તમે વાક્ય સાંભળેલા હશે. જો લાકડાનો પુલ હોય તો એક તો તમને ખબર છે કે આ પુલની અંદર વાઇબ્રેશન તો હોય જ છે. વધારામાં જો પોતાના છે વાઇબ્રેશન હોય એટલે અમુક કંપ વિસ્તારથી પોતે દોલન થતો જ હોય છે પુલ. સિમેન્ટ કોન્ક્રીટના પુલે તમે હાઈવે ઉપર ઉભા હો, ક્યારેક મોટા હેવી વાહનો પસાર થાય ત્યારે એ પણ ધ્રુજારી અનુભવતા હોય છો તમે. હવે આવા સંજોગોમાં જ્યારે સૈનિકો જ્યારે કદમતાલ કરતા હોય છે એટલે એના પગની આવૃત્તિ પણ એમાં એડ થતી હોય છે. એનો અર્થ એવો થયો કે તમને ખબર છે સુપરપોઝિશન પ્રિન્સિપલ પ્રમાણે શૂંગ પર શૂંગ ને ગર્દ પર ગર્દ જમા થાય તો આ પુલ છે ને મોટા કંપવિસ્તારથી દોલન કરે. મોટા કંપવિસ્તારથી દોલન કરે આવા સંજોગોમાં છે આ પુલ છે એ ગોથું ખાઈ જવામાં મીન્સ કે તૂટી જવાનો છે સંભવ રહે છે. આવા સંજોગોમાં છે જ્યારે આવા વૈજ્ઞાનિકો જ્યારે આવા છે સૈનિકો જ્યારે છે પુલ ઉપરથી પાસ થતા હોય ત્યારે કદમતાલ છે પોતે બંધ કરી દેતા હોય છે. કારણ કે અનુનાદની ઘટના થાય તો ક્યારેક ફાયદારૂપ છે પણ આમાં તો અહીંયા કેવું છે નુકસાનરૂપ છે. આપણને એક ઉદાહરણ આપ્યું છે કે હિંચકા પર ઝોલા ખાતા બાળકને જો પ્રાકૃતિક આવૃત્તિ જેટલી જ આવૃત્તિથી દોરી વડે નિયમિત અંતરાલે તેને ખેંચીને મૂકી દેવામાં આવે બરાબર તો હિંચકો છે મોટા કંપ વિસ્તારથી દોલન કરે છે. આ ઘટનાને કહેવાય છે અનુનાદ. આપણને હિંચકાનું ઉદાહરણ આપ્યું છે. હું અહીંયા છે હિંચકાની જગ્યાએ છે આ ઉદાહરણ લઉં છું. અહીંયા ઘોડિયાનું ઉદાહરણ લઉં છું. ચાલો આ રીતે છે કોઈ કાંઈ સ્ટેન્ડ ઉપર છે ઘોડિયું ટીંગાડેલું છે અને આની અંદર છે કોક હોતું છે એવું વિચારો. જ્યારે તમને ખબર છે કે આ ઘોડિયાની અંદર બાળક હોતું હોય ને હિંચકો જ્યારે મંદ પડતે ધીમે ધીમે છે દોલોનો અવરોધના કારણે છે ઓછા થતા જતા હોય આવા સંજોગોમાં જો થોડીક એને દોરી ખેંચીને મૂકી દેવામાં આવે તો વળી પાછા એના દોલનો છે એ ચાલુ રહે. મીન્સ કે જે દિશામાં છે ઘોડિયું છે એ દોલન કરતું હોય એ જ દિશામાં તમે ખેંચીને મૂકી દો એટલે અડધે સુધી જતો હોય તો એ થોડુંક વધારે દોલન કરીને આગળ વધશે. આ જે ઘટના બને છે આ ઘટનાને છે અનુનાદની ઘટના કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો. આપણને એમ કીધું છે કે એલસી પરિપથ માટે અનુનાદની ઘટના સમજાવો અને તે કેવા પ્રકારના છે પરિપથમાં શક્ય છે એ પણ આપણને કીધું છે. હવે એલસીઆર પરિપથ વિશે આપણે બહુ ચર્ચા કરી છે. આપણને ખબર છે કે આ ઇન્ડક્ટર છે, આ કેપેસિટર છે અને આ અવરોધ છે. બરાબર એલસીઆર અને આ વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી પ્રમાણે આપણે વોલ્ટેજ લઈએ છીએ. જ્યારે હવે આપણે આની ચર્ચા કરીએ છીએ બરાબર ત્યારે આના દોલનો વિશે વાત કરવાની છે. ચોપડીમાં થિયરી થોડીક મારી મચોડીને લાંબી કરી છે પણ હું તમને ટૂંકમાં કરાવીશ. આ થિયરી પ્રમાણે તમારે છે આગળ વધવાનું છે બરાબર એટલે તમારે વાંધો આવશે નહીં. હવે લાસ્ટ ટાઈમ જ્યારે તમને એલસીઆર પરિપથનું એક સૂત્ર ભણાવ્યું છે. જો આ સૂત્ર મળ્યું છે આઈએમ બરાબર વીએમ અપોન ઝેડ. ઝેડ એટલે એલસીઆર પરિપથમાં આખું આપણને સૂત્ર મળે છે. તો આને મારે આગળ લઈ જવું છે એના ઉપરથી જ આગળ વધવું છે તો હું અહીં લખીશ આઈએમ બરાબર વીએમ અપોન ઝેડ.
એટલે કે અહીંયા લખાશે IM બરાબર VM, જ્યાં ઝેડ દેખાય છે ત્યાં તમારે અંડરરૂટમાં શું લખવું પડશે? R² વત્તા અહીંયા લખવું પડશે XC માઇનસ XL હોલ સ્ક્વેર, આવું લખવું પડશે. હવે ખાસ યાદ રાખો કે આપણે પ્રવાહનું મૂલ્ય મેક્સિમમ લઈ જવું છે. જો મારે પ્રવાહને મહત્તમ લઈ જવો હોય બરાબર, તો મારે એનો ઇમ્પિડન્સ છે એટલે અસરકારક અવરોધ ઘટાડવો પડે. હવે આ અવરોધની વેલ્યુ ફિક્સ છે, એમાં કાંઈ ફેરફાર નથી થવાનું. કેપેસિટન્સની વેલ્યુ ફિક્સ છે. અહીંયા તમે જોઈ શકો છો કે R એટલે કે L એટલે કે ઇન્ડક્ટરની વેલ્યુ ફિક્સ છે. પણ આ બધાને આપણે કોની આરે જોડેલા છે? હવે તમને ખબર છે કે XC એટલે કે કેપેસિટરનો અસરકારક અવરોધ, જેને આપણે 1/ωc વડે દર્શાવીએ છીએ. XL એટલે ઇન્ડક્ટરનો અવરોધ, જેને આપણે XL સાઇન વડે દર્શાવીએ છીએ. એનો અર્થ એવો થયો કે ઓમેગા એટલે કોણીય આવૃત્તિમાં ફેરફાર થઈ શકે એમ છે. જો મારે અવરોધ એટલે કે Z નું મૂલ્ય નાનું કરવું હોય તો ખાસ કરીને મારે અહીંયા છે XC માઇનસ XL બરાબર 0 લેવું પડે. હવે આ 0 ત્યારે જ થાય કે જ્યારે છે અહીંયા XC અને XL સમાન થાય તો જ એ શૂન્ય થાય, બાકી શૂન્ય થાય નહીં. હા, આ વસ્તુને આપણે શૂન્ય કરી શકીએ છીએ. કઈ રીતે? કે જો XC માઇનસ XL બરાબર 0 લેવું છે. 0 લેવા માટે મારે શું લખવું પડશે? 1/ωc માઇનસ છે અહીંયા આપણે અહીં લખવું પડશે ωL બરાબર 0. એનો અર્થ એવો થયો કે મારે અહીંયા આવૃત્તિની વેલ્યુ એવી કંઈક પસંદ કરવી પડે કે બે કિંમત શૂન્ય થાય. ધારી લ્યો કે અહીંયા હું આવૃત્તિ એવી પસંદ કરું છું કે ત્યારે બંને 0 થાય તો હું એને ω0 સાઇન વડે દર્શાવું તો અહીંયા લખવું પડે 1/ω0c માઇનસ અહીંયા આવશે ω0L બરાબર 0. આવું શક્ય થાય ત્યારે છે એ શૂન્ય બને, બાકી શૂન્ય થાય નહીં. ટૂંકમાં મારે આવૃત્તિની વેલ્યુ એવી કંઈક પસંદ કરવી પડે કે બે છે એ શૂન્ય થઈ જાય. બરાબર. આવી કન્ડિશનમાં છે આને જો આપણે આગળ વધારીએ બરાબર, આ બેને આપણે સરખા કરવા છે તો સરખા કરવા માટે આ કિંમત લીધી. હવે જો ω0 ને સૂત્રનો કરતા બનાવું તો અહીંયા આવશે 1/L × C આવશે. આ જે ω0 છે, ω0 ને કહેવાય છે પ્રાકૃતિક કોણીય આવૃત્તિ, અથવા તો આને કહેવાય છે અનુનાદીય કોણીય આવૃત્તિ કહેવાય છે. આ ખાસ યાદ રાખજો. બરાબર. હવે અહીંયા આપણે છે સામસામે જો ગણતરી કરીએ બરાબર, તો ω0 × ω0 એટલે અહીંયા ω0² આવશે. હવે આ પણ એક વસ્તુ મળે છે. એનો અર્થ એવો થયો કે અહીંયા ω0 બરાબર છે હું શું મૂકી શકું તો કે 1/√LC લખી શકું. આ એક સૂત્ર યાદ રાખજો, આપણે આનો છે ઉપયોગ કરવાનો છે. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા મેં ઓમેગાનું કંઈક એવું મૂલ્ય લીધું કે આ જે પદ છે એ મને શૂન્ય મળે છે. શૂન્ય મળે છે તો પ્રવાહનું તમે જોઈ શકો છો ઇમ્પિડન્સ છેદમાં શૂન્ય થાય એટલે IM છે એ મહત્તમ થઈ જશે, એટલે કે પ્રવાહ મહત્તમ થશે. આ ઘટનાને છે પ્રવાહ મહત્તમ થવાની ઘટનાને અનુનાદની ઘટના કહી શકો. હજી આપણને ખબર છે કે ω0 બરાબર આપણે 2πf મૂકી શકીએ છીએ, અથવા તો હું અહીંયા છે 2πν લખું છું. ન્યુ મીન્સ આવૃત્તિ. તો આખું સૂત્ર એવું થશે 2πν અપોન શું આવશે 1/√LC આવશે. ધેન ન્યૂને ટાર્ગેટ કરીએ બરાબર, તો 1/ અહીંયા આવશે 2π અને અહીંયા આવશે 1/√, શું આવશે LC. આનો પણ મારે દાખલામાં ઉપયોગ કરવો છે. ખાસ યાદ રાખો આ ફ્રીક્વન્સી છે કે જેને F સાઇન વડે પણ દર્શાવી શકાય. આ માટે આપણે સમીકરણ 2 છે, આ સમીકરણ નંબર 3 છે. તમે જોયો કે અહીંયા છે ω0 ને છે ને આપણે દર્શાવીએ પ્રાકૃતિક કોણીય આવૃત્તિ અથવા અનુનાદીય કોણીય આવૃત્તિ. તો હવે આપણે F ને બતાવવું છે, તો મારે F ને કઈ સાઇન વડે દર્શાવાય? તો અહીંયા F છે એને કહેવાય છે અનુનાદીય આવૃત્તિ. અથવા તો આને છે કહેવાય છે પ્રાકૃતિક આવૃત્તિ. આ રીતે આને આપણે દર્શાવી શકીએ છીએ. તમને એમ થાય કે સાહેબ આનો ઉપયોગ ક્યાં થતો હશે? આનો ઉપયોગ ઘણા બધા વિદ્યુત પરિપથોમાં થાય છે. જેમ કે આપણે રેડિયો સાંભળતા હોય ત્યારે ઘણા બધા સ્ટેશનો આવતા હોય, ત્યારે કોઈ એક સ્ટેશન આપણે સેટ કરીએ ત્યારે આપણે એ જ સ્ટેશનના ગીત કે સમાચાર કે વગેરે સાંભળી શકીએ છીએ. ત્યારે બીજા આપણે છે સ્ટેશનના સમાચાર કે ગીત બધું એની અંદર મિક્સ થતું નથી, એટલે કે સાંભળી શકતા નથી. જે ચેનલ સેટ કરીએ એ જ ચેનલ આવે. તો એના માટે ખાસ આ પરિપથ જરૂરી છે. કઈ રીતે કામ કરે છે એની વાત કરીએ. પહેલાં આપણે શરૂઆત કરી હતી ક્યાંથી કે LCR-SC પરિપથ માટે અનુનાદ સમજાવો, તેનો ઉપયોગ લખો. કેવા પ્રકારના પરિપથમાં શક્ય છે? 3 વસ્તુ પૂછી છે. LCR પરિપથ માટે પ્રવાહનું સૂત્ર છે IM બરાબર VM/Z. Z એટલે કે તમને ખબર છે આપણે શું લખી શકીએ?
મારે પ્રવાહ મહત્તમ બનાવવું તો આ ઘટનાને અનુનાદની ઘટના કહેવાય. પ્રવાહ મહત્તમ ત્યારે જ થાય કે જ્યારે છે ઇમ્પિડન્સ ઝેડ લઘુત્તમ થાય. આરની કિંમતમાં તો કંઈ ફેરફાર નહીં થાય, પણ હા એક્સએલ માઇનસ એક્સી બરાબર 0 લઈ શકો. એ ક્યારે લઈ શકો? ત્યારે છે એક્સએલ અને એક્સી બંનેની કિંમત સમાન થાય ત્યારે. એક્સએલ અને એક્સી જો મારા બંનેની કિંમત સમાન લેવી હોય તો કે મારે કોણીય આવૃત્તિનું મૂલ્ય એવું કંઈક પસંદ કરવું પડે કે જેથી કરીને છે એક્સએલ બરાબર છે એક્સીને હું દર્શાવી શકું. આ પ્રમાણે છે જે આનું મૂલ્ય પસંદ કરવામાં આવે છે એને કહેવાય છે અનુનાદીય કોણીય આવૃત્તિ અથવા તો પ્રાકૃતિક કોણીય આવૃત્તિ. એટલે કે ઓમેગા 0 બરાબર 1/√LC આવું સૂત્ર મળે છે. જો હું આને 2πf વડે દર્શાવું તો અહીંયા એફ અથવા ન્યૂ સાઇન લઈએ તો એને કહેવાય છે અનુનાદીય કોણીય આવૃત્તિ અથવા તો પ્રાકૃતિક કોણીય આવૃત્તિ તરીકે એને દર્શાવવામાં આવે છે. ખાસ યાદ રાખીએ કે આ જે સૂત્ર છે, આ સૂત્રની અંદર જો આ કિંમત શૂન્ય થઈ જાય છે તો સમીકરણ 1 પરથી હું હવે આ રીતે લખી શકીશ. શું લખી શકું? તો કે અહીંયા આવશે IM બરાબર અહીંયા શું હતું? VM અંડરરૂટ. અહીંયા શું હતું? તો કે R². XL માઇનસ XC તો 0 થઈ ગયું. તો તમે સીધું આ રીતે લખી શકો IM બરાબર VM અપોન √R², મીન્સ કે હું લખી શકો R. આ ઘટનામાં છે અહીંયા પ્રવાહ મેક્સિમમ થાય છે બરાબર. આમ આને કહેવામાં આવે છે અનુનાદીય આવૃત્તિએ પ્રવાહનો કંપ વિસ્તાર છે એ હંમેશા કેવો બનતો હોય છે? મહત્તમ બનતો હોય છે. એટલે કે અહીંયા મેક્સિમમ વેલ્યુ મળે છે. ખાસ કરીને આને સમજવું કઈ રીતે બરાબર. અહીંયા આપણે ક્વોલિટી ફેક્ટરથી માંડીને આગળ વધવું છે એટલે આપણે જુદી જુદી છે ભૌતિક રાશિ સમજવી પડે. એમાં આપણે ચોપડીમાં જુઓ ડાયરેક્ટ આ ગ્રાફ આપ્યો છે. ગ્રાફ કોના વિરુદ્ધ આપ્યો છે? તો કે પ્રવાહ ઇન એમ્પિયર છે, એન અનુનાદીય છે કોણીય આવૃત્તિ છે જે મિલિયન રેડિયન પર સેકન્ડના ક્રમમાં છે. બહુ મોટો ક્રમ છે. અહીંયા તમે જોઈ શકો છો કે 2 અવરોધ આપ્યા છે. એક અવરોધ R1 આપ્યો છે અને બીજો અવરોધ R2 આપ્યો છે. પણ આને હું તમને મારી ભાષામાં સમજાવું છું કે આને કઈ રીતે સમજવો. આ જ ગ્રાફ હું દોરીશ. ખાસ યાદ રાખજો કે આ પરિપથમાં છે પહેલા હું અહીંયા R1 લઈશ, પછી હું R2 લઈશ. ખાસ યાદ રાખીશ કે R1 નું મૂલ્ય ઓછું છે. હવે જો અવરોધ ઘટે, તમને ખબર છે કે અવરોધ ઘટે તો પ્રવાહમાં શું થાય? વધારો થાય. આના ઉપરથી આના બે ગ્રાફ મળે છે. એ ગ્રાફ છે, આ જ ગ્રાફને હું દોરું છું, ટ્રાય કરું છું. જો આ રીતે થશે. કોનાથી કોના વિરુદ્ધ ગ્રાફ છે? તો કે આ પ્રવાહનો ગ્રાફ છે. પ્રવાહને છે અહીંયા IM સાઇન વડે અથવા તો છે આ પ્રવાહને છે સરેરાશ પ્રવાહ તરીકે લઈ શકો. અને અહીંયા શું છે? તો કે અનુનાદીય આવૃત્તિ છે. આ રીતે દર્શાવી શકો. ગ્રાફ વિદ્યાર્થી મિત્રો આપણને કંઈક આવો આપ્યા છે. આવો ગ્રાફ આપેલો છે. અને બીજો જ ગ્રાફ અહીંથી લઈ અને આવો આપેલો છે. તમે જોઈ શકો છો કે અહીંયા તમે આ 0 વેલ્યુ છે. પ્રવાહ વધે છે. કયા મૂલ્ય માટે વધે છે? પ્રવાહ વધે છે કોઈ એક મૂલ્ય માટે વધે છે. જો અહીંથી હું આમ ત્રુટક રેખા દોરું ને તો આ મૂલ્ય માટે છે પ્રવાહમાં વધારો થાય છે. ખાસ કરીને અહીંયા જ્યારે જે પ્રવાહ હોય ને આ પ્રવાહને કહેવાય છે IRMS મેક્સિમમ પ્રવાહ કહેવાય છે. IRMS મેક્સિમમ પ્રવાહ કહેવાય છે. હમણાં જ તમને મેં સમજાવ્યું કે જ્યારે પ્રવાહનું મૂલ્ય મોટું ક્યારે હોય? પ્રવાહનું મૂલ્ય મોટું ત્યારે જ હોય કે જ્યારે છેદમાં એ ખાલી R જ વધે. મીન્સ કે XL માઇનસ XC બરાબર કેવું થવું જોઈએ? 0. અને ત્યારે જે કોણીય આવૃત્તિ મળે છે અને અનુનાદીય કોણીય આવૃત્તિ કહેવામાં આવે છે. તો આવી કન્ડિશનની અંદર અહીંયા જે મને કોણીય આવૃત્તિનું મૂલ્ય મળશે એને હું શું નામ આપી દઉં? ઓમેગા 0 નામ આપી દઉં. ખાસ યાદ રાખજો. આ કન્ડિશનમાં જે મને પાવર મળે છે પાવર પણ મેક્સિમમ હશે. શા માટે પાવર મેક્સિમમ હોય? કારણ કે પાવરનું સૂત્ર છે I²R. અને આ જે સૂત્ર હું લઉં છું એ મેં અવરોધ ઓછો લીધો છે એટલે આ R1 માટે છે. અને અહીંયા અવરોધ જ્યારે વધે ત્યારે તમને ખબર છે પ્રવાહ ઘટે તમે જોઈ શકો છો જો પ્રવાહનું મૂલ્ય ઓછું મળશે. ક્લિયર થાય છે? બરાબર. તો આ જે વસ્તુ આપણને શું દર્શાવે છે કે જ્યારે છે સરેરાશ પ્રવાહનું મૂલ્ય મેક્સિમમ હોય ત્યારે છે એમાં ઉત્સર્જાતી ઉર્જા એટલે કે છે પાવર પણ એનો કેટલો હોય છે? મેક્સિમમ હોય છે. પણ થિયરી એવું કહે છે કે જ્યારે પ્રવાહનું મૂલ્ય IRMS મેક્સિમમ ના √2 ભાગનું થાય, √2 એટલે કે યાદ રાખજો 1.41, ત્યારે શું જોવા મળે છે? ત્યારે જો હું અહીંયા છે આખો ગ્રાફ લઉં બરાબર, તો આ ગ્રાફ પ્રમાણે છે અહીંયા આપણને બતાવ્યું નથી પણ એને હું દર્શાવી શકું. ત્યારે જો આવો ગ્રાફ આવશે. હવે આ મેક્સિમમના છે √2 ભાગનું લઉં એટલે મને લગભગ પ્રવાહ અહીંયા જોવા મળશે. જો ત્યારે છે આ પ્રવાહ IRMS મેક્સિમમ ના કેટલામાં જો ભાગનું જોવા મળે છે? √2 ભાગનું. આ કન્ડિશનમાં તમે જો અહીંયા આવૃત્તિનું તમને કોઈ મેક્સિમમ હતું ત્યારે એક જ મૂલ્ય જોવા મળતું ઓમેગા 0.
પણ અહીંયાથી જો હું આમ ત્રુટક રેખા વડે દોરીશ તો મને અહીંયા આવૃત્તિના ખાસ કરીને બે મૂલ્ય જોવા મળે છે. આ જે મૂલ્ય જોવા મળે એને ω1 કહી દઉં અને અહીંયા શું કહી દઉં ω2. આ કન્ડિશનમાં જો હું અહીંયા છે પાવર લઈશ બરાબર, તો પાવર છે જે મને મેક્સિમમ મળતો હતો એના કરતાં અડધો મળશે. ખાસ યાદ રાખજો કે જ્યારે પ્રવાહ મેક્સિમમ હોય ત્યારે ઉત્સર્જાતો પાવર મહત્તમ, પણ જ્યારે પ્રવાહનું મૂલ્ય મેક્સિમમના √2 ભાગનું થાય ત્યારે છે ખર્ચાતો પાવર છે I²R સૂત્ર પ્રમાણે છે એ પણ કેવો થઈ જશે અહીંયા અડધો. આવા સંજોગોમાં મને આવૃત્તિના બે આવૃત્તિની કિંમત મળશે. જો તમે જોઈ શકો છો કે એક પ્રવાહ IRMS મેક્સિમમ √2 ω1 માટે મળે છે અને આ જ પ્રવાહનું મૂલ્ય વળી પાછું ω2 માટે મળે છે. એનો અર્થ એવો થયો કે અહીંયા આવૃત્તિમાં ફેરફાર થાય છે. જે ω1 - ω2 લઉં બરાબર, તો આને ડેલ્ટા ઓમેગા સાઇન વડે દર્શાવાય છે અને આને શું કહેવાય છે તો કે આને કહેવાય છે હાફ પાવર બેન્ડવિડ્થ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો, હાફ પાવર બેન્ડવિડ્થ તરીકે એને ઓળખવામાં આવે છે. અહીંયા જે તમને આગળ છે આખો એકદમ આપણે તીક્ષ્ણતાવાળો ભાગ જોવા મળે છે આને અનુનાદ વક્રની તીક્ષ્ણતા કહેવાય છે. ખાસ યાદ રાખજો. અને આ અનુનાદ વક્રની તીક્ષ્ણતાને છે ક્વોલિટી ફેક્ટર અથવા તો ક્યુ ફેક્ટર તરીકે પણ આને ઓળખવામાં આવે છે. આ પણ જોઈશું. હવે તમને જ હમણાં જ ખ્યાલ આવી જશે બરાબર કે અહીંયા જો હવે હું છે અવરોધનું મૂલ્ય વધુ લઉં તો, જેમ કે મેં પહેલા અવરોધ R1 લીધો, હવે હું R2 લઉં છું. યાદ રાખજો R2 છે એ મોટો છે અને R1 નાનો છે, તો સીધું ડફ દઈના પ્રવાહનું મૂલ્ય ઘટી જશે. તમે જો વાલો આ ગ્રાફ જો, R1 માટે પ્રવાહ જો આટલો બધો મળતો હતો, R2 માટે જો ઘટી ગયો કે નહીં બરાબર. આપણે એને અહીંયા પણ બતાવેલ છે, તમે જોઈ શકો છો બરાબર. તો અહીંયા છે આપણને પ્રવાહનું મૂલ્ય છે એ ઘટેલું છે એ આપણને છે કંઈક આ રીતે આપણને જોવા મળશે. તો જુદા જુદા અવરોધ માટે આને દર્શાવી શકો. બીજી વાત એ કરીએ કે ક્યુ ફેક્ટર કોને કહેવાય તો કે અનુનાદ વક્રની તીક્ષ્ણતાને. ખાસ યાદ રાખજો જ્યારે પરિપથનો ઇમ્પિડન્સ લઘુત્તમ હોય ત્યારે પ્રવાહ મહત્તમ હોય. આ ઘટનાને અનુનાદની ઘટના કહેવાય. આ કન્ડિશનમાં અનુનાદ વક્રની તીક્ષ્ણતાને ક્વોલિટી ફેક્ટર એટલે ક્યુ ફેક્ટર નામની રાશિ વડે એને વ્યાખ્યાયિત કરવામાં આવે. ચાલો એને પણ થોડીક વ્યાખ્યાયિત કરી દઈએ. તો અહીંયા આવશે ક્યુ ફેક્ટર એટલે શું, ક્વોલિટી ફેક્ટર. તો એનું સૂત્ર એવું છે ω0 ને શું કહીએ તો કે અનુનાદીય કોણીય આવૃત્તિ. ખાસ યાદ રાખજો આ ચોપડીમાં ક્યાંય નથી હો. અનુનાદીય કોણીય આવૃત્તિ કહીએ બરાબર. એમાં કંઈક અલગ રીતે પ્રેઝન્ટ કર્યું છે. આને શું કહીએ છીએ તો કે હાફ પાવર બેન્ડવિડ્થ. બરાબર છે. તો આને આપણે છે હાફ પાવર છે બેન્ડવિડ્થ તરીકે છે આપણે એને ઓળખીએ છીએ. હવે અહીંયા છે ક્યુ ફેક્ટર છે, તો આ ક્યુ ω0 બરાબર, એટલે એના બરાબર આપણે શું લખી શકીએ તો કે 1/√LC લખી શકીએ છીએ. યાદ રાખજો ખાસ. હવે ક્યાંથી આવ્યું તો એના માટે મેં તમને અગાઉ જ સાદુરૂપ આપી દીધું છે. જો સમીકરણ નંબર 2 છે બરાબર. તો કે અહીંયા છે આપણે 1 છે √ છે LC આ રીતે આને દર્શાવશું. હાજી સાહેબ હે નારે ના ચાલુ જ છે. હલો એ પીધો હવે આને તો. હલો સ્ટુડન્ટ અવાજ આવે છે ભાઈ? હલો બહુ કહેવાય. હું ક્યારનો એકલો એકલો મૈથા રાખું. લોહી પીધું. 1 મિનિટ આવે તો મને કહેજો. હાલો હું આ નેટ હરખું કરું છું. આમાં ક્યાં નેટનો વાયર આવે આમાં?